નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ગ્રુપ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. આ પાર્ટીએ 2027 ની ચૂંટણીની તૈયારીઓ કરતા 66 વિધાનસભાના પ્રભારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાના માર્ગદર્શન હેઠળ પાર્ટીએ રાજ્યની 66 વિધાનસભા બેઠકો માટે પ્રભારીઓની નિમણૂક જાહેર કરી છે. આ યાદીમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા અને હેમંત ખવા સહિતના અનેક આગેવાનોને વિધાનસભા પ્રભારી તરીકે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટીનું માનવું છે કે આ નિમણૂકથી તળિયાના સ્તરે સંગઠન વધુ મજબૂત બનશે અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે કાર્યકરોને એક નવી દિશા મળશે. આ મહત્વપૂર્ણ ફેરફાર સાથે આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓનો પ્રારંભ કરી દીધો હોવાનું રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે. નમસ્કાર મિત્રો, આજે ગુજરાતના અલગ અલગ વિધાનસભાઓમાં પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે, જેમાં નાંદોદ વિધાનસભામાંથી મારી પણ પોતે નિમણૂક કરવામાં આવી છે. તે બદલ અમારા રાષ્ટ્રીય સંયોજક શ્રી એવા અરવિંદ કેજરીવાલજી, ગુજરાતના પ્રભારી શ્રી ગોપાલ રાયજી, દુર્ગેશ પાઠકજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈસુદાનભાઈ ગઢવીજી, મનોજભાઈ સોરઠિયાજી, ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવા તેમજ તમામ ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મિત્રો, ગુજરાતની જનતા છેલ્લા 30 વર્ષથી ત્રાહિમામ પોકારી રહી છે. એ રોડ રસ્તાના પ્રશ્નો હોય, આરોગ્યના પ્રશ્નો હોય, શિક્ષણના પ્રશ્નો હોય, બેરોજગારીના પ્રશ્નો હોય કે પછી મોંઘવારીના પ્રશ્નો હોય, રોજગારીના પ્રશ્નો હોય, આ તમામ મુદ્દાએ અમે આવનારા દિવસોમાં અમારા વિસ્તારમાં જે પણ કંઈ પ્રશ્નો છે એ મજબૂતાઈથી ઉઠાવીશું, લડીશું અને લોકોને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરીશું. જે જનતાએ અમારી પર અપેક્ષાઓ રાખી છે અને સાથે સાથે અમારા પાર્ટીએ જે અમને જવાબદારી સોંપી છે એ બદલ તમામ આગેવાનશ્રીઓનો, પદાધિકારીઓશ્રીઓનો હું નિરંજનભાઈ વસાવા એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. ગુજરાત એટીએસે અંકલેશ્વરથી રાજસ્થાન જતી બસમાંથી 8 કરોડ 32 લાખ રૂપિયાનો ટ્રામાડોલ ટેબ્લેટ સાથે મુખ્ય આરોપી પરેશ જૈનની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીના સહયોગથી આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો મોટો પર્દાફાશ કર્યો છે. ગુપ્ત બાતમીના આધારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં નમસ્તે સર્કલ પાસે વોચ ગોઠવી અંકલેશ્વરથી રાજસ્થાન જતી MR ટ્રાવેલ્સની લક્ઝરી બસને રોકી તપાસ કરવામાં આવી હતી. બસના પાર્સલ વિભાગમાંથી 6 કાર્ટનમાં કુલ 2,08,000 ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડ 100 mg ટેબ્લેટ્સ મળી આવી હતી. કોવિડોલ 100 બ્રાન્ડની આ પ્રતિબંધિત ટેબ્લેટ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 8.32 કરોડ હોવાનું એટીએસે જણાવ્યું છે. તપાસમાં ખુલ્યું કે આરોપીએ પ્રતિબંધિત દવાને સામાન્ય એલોપેથિક દવા તરીકે દર્શાવવા માટે નકલી ટેક્સ ઇનવોઇસ તૈયાર કર્યો હતો. આ જથ્થો અંકલેશ્વરની સીમા ફાર્માથી રાજસ્થાનના પાલી જિલ્લામાં મોકલવામાં આવી રહ્યું હતું. આ કેસમાં મુખ્ય સૂત્રધાર પરેશ પારસમલ જૈનને ગુજરાત એટીએસે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ગોગુંદા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીએ માત્ર 2 મહિનામાં 25 કન્સાઇનમેન્ટ મારફતે 62.54 લાખથી વધુ ટ્રામાડોલ ટેબ્લેટ્સ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં સપ્લાય કરી હોવાનું કબૂલાત કરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે પરેશ જૈને મે 2026માં જ મેડિકલ સ્ટોકિસ્ટનું લાયસન્સ મેળવ્યું હતું, પરંતુ તેનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર ડ્રગ્સનો નેટવર્ક ઊભો કર્યો. આરોપી અગાઉ કોડીન યુક્ત કફ
સિરપની તસ્કરીના કેસમાં પણ NDPS એક્ટ હેઠળ ઝડપાઈ ચૂક્યો છે. હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે અંકલેશ્વરની ફાર્મા કંપનીમાં આટલો મોટો જથ્થો કોની મદદથી તૈયાર થયો અને રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશના આ ડ્રગ્સના મુખ્ય ખરીદદારો કોણ છે. સાથે જ વાપીના MD ડ્રગ્સ કેસ સાથે પણ આ રેકેટના સંભવિત કનેક્શનથી તપાસ ચાલી રહી છે. પરેશ પારસમલ જૈન નામનો માણસ છે જે હાલમાં પારડી વલસાડમાં રહી રહ્યો છે, પણ મૂળ સાદડી રાજસ્થાનનો રહેવાસી છે અને થોડાક સમયથી ટ્રામાડોલના જથ્થાની લેવેચ ઇલીગલી કરી રહ્યો છે. આ બાબતે ઇન્ફોર્મેશનને સિનિયર અધિકારીઓ જોડે શેર કરવામાં આવેલ. એક ટેકનિકલ ટીમ બનાવવામાં આવેલી જેમાં વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર રવિ વઢવાણાએ રહ્યા. આ ઇન્ફોર્મેશનને ટેકનિકલી અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે ડેવલપ કરવામાં આવેલી અને પછી જાણવા મળેલ કે આ જે પરેશ પારસમલ જૈન છે આ એક પેઢી ન્યૂ મહાવીર મેડિકલ્સના નામથી ટેક્સી વગેરેના બિલ બનાવીને અને ખોટી દવાઓના બીજા કોઈ દવાઓના નામ લખીને એમાં ટ્રામાડોલનો ધંધો કરતો હતો. જાણવા મળેલ કે આ પેઢીના નામથી થોડોક જથ્થો અંકલેશ્વરથી એક MR ટ્રેવલ્સમાં મૂકવામાં આવેલ છે અને આ બસ રાજસ્થાન ખાતે જનાર છે અને રસ્તામાં શાહીબાગ અમદાવાદ આવનારી છે. એક મોટી ટીમ બનાવવામાં આવેલી જેના નેતૃત્વ SP કે સિદ્ધાર્થ કરતા હતા. સાથે સાથે ATS તરફથી DYSP SL ચૌધરી, PI DD રહેવર, PSI મનીષ પટેલ, AP પરમાર, ML સોલંકી, બીજા બધા માણસો અને સાથે સાથે અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ કર્મચારીઓ અને અમદાવાદ SOGના અધિકારીઓ કર્મચારીઓ પણ આ ટીમમાં સાથે જોડાયેલા. એ સસ્પેક્ટેડ બસ હતી, એને ચેક કરવામાં આવેલી. એમાં ખોટા બિલો આધારે ટ્રાન્સપોર્ટ થતા જે જથ્થો હતો એમાં 6 બોક્સ મળી આવેલા, જેમાં નાના બીજા 416 બોક્સીસ હતા અને એની અંદર ટ્રામાડોલનો જથ્થો હતો અને એના જે બિલ જે રજૂ કરવામાં આવેલા હતા એ ખોટા બીજી કોઈ નોર્મલ દવાઓના હતા. ટોટલ 2,08,000 ટેબ્લેટ રિકવર કરવામાં આવેલી છે. એમાં એક ટેબ્લેટની જે આંતરરાષ્ટ્રીય બજારની કિંમત છે 400 રૂપિયા થાય છે. લગભગ આની ટોટલ જે કિંમત છે 8,32,00,000 રૂપિયા થાય છે. AIAની ખાતરી 48 કલાકમાં જ ખોટી પડી. વરસાદ બાદ ફરી અમરાવતી ખાડીમાં કેમિકલ યુક્ત પાણી વહી રહ્યું છે. અંકલેશ્વર GIDCમાં પ્રદૂષણનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. AIAના સભ્યો દ્વારા પ્રદૂષણ નહીં ફેલાવવાની ખાતરી આપી હતી, પરંતુ તેના માત્ર 48 કલાકમાં સી પમ્પિંગ સ્ટેશન નજીકથી પ્રદૂષિત પાણી અમરાવતી ખાડીમાં સતત છોડવામાં આવી રહ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ છેલ્લા વરસાદી માહોલનો લાભ લઈને કેટલાક ઉદ્યોગો પ્રદૂષિત પાણી વરસાદી કાંસોમાં છોડ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને તેના દ્રશ્યો પણ અગાઉના અહેવાલમાં તમે નિહાળ્યા છે. જો કે આજે વરસાદ ન વરસતો હોવા છતાં પણ સી પમ્પિંગ સ્ટેશનની ચેમ્બરમાંથી પ્રદૂષિત પાણી સીધું અમરાવતી ખાડીમાં વહી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ચેમ્બરમાં એકત્રિત થતું પાણી પંપ મારફતે પમ્પિંગ સ્ટેશનમાં લેવામાં આવતું હોય છે, પરંતુ પમ્પિંગ સ્ટેશનની અંદર આવેલો વોલ સંપૂર્ણ ભરાઈ જતાં પાણી લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. પરિણામે ચેમ્બરમાંથી આવતું પાણી સીધું જ અમરાવતી ખાડીમાં છોડવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મામલે GPCB નોટિફાઈડ એરિયા અને સંબંધિત તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે. આસપાસના ગામોના સ્થાનિકોનો આક્ષેપ છે કે જવાબદાર તંત્ર દ્વારા માત્ર દેખાડો કરવા પૂરતી જ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પ્રદૂષણ રોકવા માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી. હવે જોવાનું એ રહેશે કે આ મામલે સંબંધિત વિભાગો દ્વારા ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવે છે કે પછી આ પ્રદૂષિત પાણી સતત અમરાવતી ખાડીમાં વહેતું જોવા મળશે. અંકલેશ્વર GIDCમાં આજરોજ વરસાદ વરસ્યો નથી, તેમ છતાં પણ અત્યારે જે સી પમ્પિંગની જે ચેમ્બરો છે તે ઓવરફ્લો થઈ છે. આપ દ્રશ્યોમાં હું તમને બતાવવા માંગીશ કે જે સી પમ્પિંગ સ્ટેશન છે તેની ચેમ્બરની અંદર ભરપૂર પાણી ભરાયેલું છે અને જે આ જે ચેમ્બરની અંદર પાણી હોય છે તેને પંપ મારફતે સી પમ્પિંગ સ્ટેશનમાં લેવાનું હોય છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે સી પમ્પિંગ સ્ટેશનની જે ચેમ્બર હોય તેની પાસે જે પંપ લગાવવામાં આવ્યા છે એ પંપ પણ અત્યારે બંધ હાલતમાં છે અને આ જે સમગ્ર પાણી છે તે વરસાદને મારફતે જે ચેનલોમાં જે પાણી આવેલું છે એ અહીંયા એના જે દરવાજા છે કેનલના એ ખોલી નાખવામાં આવ્યા છે અને સમગ્ર પાણી અમરાવતી ખાડીની અંદર વહી રહ્યું છે. અહીંયા 3 દિવસ અગાઉની જો વાત કરવામાં આવે તો જે વાલમજી દેસાઈ છે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના જે સભ્ય છે તેઓએ ખાતરી આપી હતી કે હવે પછી જે અંકલેશ્વરના ઇન્ડસ્ટ્રીઝનું જે પાણી છે તે
અમરાવતી ખાડીની અંદર નહીં વહે, પરંતુ અત્યારે વાલમજી દેસાઈની ખાતરી વાળું જે પાણી છે તે અહીંયાથી અમરાવતી ખાડીની અંદર વહી રહ્યું છે. વરસાદી માહોલની અંદર કેટલાક બેફામ બનેલા ઉદ્યોગો દ્વારા સોલ્વન્ટ પણ છોડી દેવામાં આવ્યું છે, સોલ્વન્ટયુક્ત કેમિકલ છોડી દેવામાં આવ્યું છે. અત્યારે અહીંયા જગ્યા પર જે સોલ્વન્ટ છે તેની પણ સ્મેલ આવી રહી છે અને ખરેખર આ પાણી અત્યારે આજના દિવસે કોઈ વરસાદ વરસ્યો નથી, તેમ છતાં પણ આ પાણી અત્યારે અમરાવતી ખાડીની અંદર વહેવડાવવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સી પમ્પિંગ સ્ટેશનના જે પંપ છે તે પણ અત્યારે બંધ હાલતમાં છે અને આ જે પંપ છે તેની કામગીરી હોય છે કે જે ચેમ્બરની અંદર જે પાણી આવેલું છે તેને તેઓ લિફ્ટિંગ કરીને સી પમ્પિંગ સ્ટેશનમાં લેતા હોય છે, પરંતુ અહીંયા કામગીરીના નામે જે પોતાનું જે પાપ છે તે છુપાવવામાં આવી રહ્યું છે અને વહેવડાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જો હું વાત કરું તો જે અંકલેશ્વર જીઆઈડીસીના નોટિફાઈડની ટીમ હોય, જીપીસીબીની ટીમ હોય, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ટીમ હોય કે પછી એન્વાયરમેન્ટની ટીમ હોય, તે માત્ર ને માત્ર દેખાડો પૂરતો કરવા માટે જ મોનિટરિંગ કરી રહી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. અત્યારે વરસાદી માહોલ ન હોવા છતાં પણ સી પમ્પિંગ સ્ટેશનની જે ચેમ્બરો છે તેમાંથી સીધું પાણી અમરાવતી ખાડીની અંદર વહેવડાવવામાં આવી રહ્યું છે. અને 2 દિવસ પહેલાં જ જે વાલમજી દેસાઈ જે છે, જેઓ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્ય પણ છે અને એક ઉદ્યોગપતિ છે, તેઓએ ખાતરી આપી હતી કે હવે પછી આ જે પાણી છે તે અમરાવતી ખાડીમાં નહીં જાય, પરંતુ તેઓની ખાતરીવાળું પાણી અત્યારે અમરાવતી ખાડીની અંદર વહી રહ્યું છે. સી પમ્પિંગ સ્ટેશનની જે ચેમ્બરો છે તેના વાલ ખોલી દેવામાં આવ્યા છે અને એ વાલ ખોલીને આ સમગ્ર પાણી છે તે અમરાવતી ખાડીમાં છોડવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જો વાત કરવામાં માત્ર ખાલી મીડિયાની સામે બોલવાનું હોય છે, પરંતુ જે શબ્દો બોલવામાં આવે છે તેના નામ ઉપર કોઈ પણ કામગીરી કરવામાં આવતી નહીં તેવું સ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે. અને જીપીસીબી દ્વારા અત્યારે પણ અહીંયા શું તેના સેમ્પલ લેવામાં આવ્યા છે, એનસીટીએલ દ્વારા એના સેમ્પલ લેવામાં આવ્યા છે, જે એનજીઓ છે તેના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નથી આવી, કારણ કે ખાસ કરીને વરસાદ વરસ્યો નથી આજે, તેમ છતાં પણ આ પાણી અહીંયા અમરાવતી ખાડીમાં છોડવામાં આવી રહ્યું છે. જો આવું ને આવું રહેશે તો આવનારા સમયની અંદર આસપાસના ગ્રામ્ય વિસ્તારોની કફોડી હાલત થશે તેવું સ્પષ્ટ માલુમ પડી રહ્યું છે. યોગેશ પટેલ, લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ, અંકલેશ્વર. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ શોપિંગ કોમ્પ્લેક્સનો છતનો એક હિસ્સો ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર સતત વરસી રહેલા વરસાદ વચ્ચે મહાવીર ટર્નિંગ નજીક આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્સની છતનો આગળનો ભાગ અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોમ્પ્લેક્સની છતનો આગળનો હિસ્સો તૂટીને નીચે આવેલી દુકાન પર પડ્યો હતો. ઘટનાના પગલે આસપાસના વેપારીઓ અને લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જો કે ઘટના સમયે દુકાનમાં અને આસપાસના લોકોની અવરજવર ઓછી હોવાથી કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી. વરસાદી માહોલ વચ્ચે બનેલી આ ઘટનાએ કોમ્પ્લેક્સની સલામતી અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. અંકલેશ્વરની રાજેશ ફાર્માસ્યુટિકલ કંપનીમાં થયેલ મોટર અને વાયરની ચોરીના ગુનામાં 30,000 થી વધુના મુદ્દામાલ સાથે 2 ઇસમોની ધરપકડ કરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રાજેશ ફાર્માસ્યુટિકલ કંપનીમાં 2 મોટર અને કોપર વાયર મળી ₹30,000 થી વધુનો મુદ્દામાલની થયેલ ચોરીમાં પોલીસે ગણતરીના સમયમાં 2 ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં રાજેશ ફાર્માસ્યુટિકલ કંપનીમાં તસ્કરો દિવાલ કૂદી અંદર પ્રવેશ કરી ઇલેક્ટ્રિકલ રૂમમાંથી 2 મોટર અને કોપર વાયર સહિત ₹30,000 થી વધુનો મુદ્દામાલની ચોરી કરી હતી. ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે બાતમીના આધારે જીતાલી ગામના અને મૂળ યુપીના ઔરંગઝેબ મુમતાજ અલી શેખ તથા ગડખોલ વિસ્તારમાં રહેતા અને મૂળ ઝારખંડના જીતેન્દ્ર કુમાર શ્યામદાસ દાસની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચમાં રખડતા ગધેડાઓના કહેરથી એક યુવાનનો જીવ ગયો. ગધેડાઓના ઝુંડ સાથે અકસ્માત થતા યુવાનના મોતના સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે.
ભરૂચના સ્ટેશન રોડ પર મધરાતના સમયે ગધેડાઓનું એક ઝુંડ અચાનક રસ્તા પર આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સરસ્વતી ચાલના રહેવાસી ચિરાગ બાબુભાઈ પરમારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટનાના દ્રશ્યો સામે આવતા શહેરમાં રખડતા પશુઓના વધતા ત્રાસ અંગે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસે આ ઘટનાને લઈને સ્થાનિક તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ ભરૂચ શહેરમાં રખડતા પશુઓને નિયંત્રિત કરવા માટે કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી રહી નથી, જેના કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. રખડતા પશુઓના કારણે વધુ એક યુવાનનો જીવ જતા હવે તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. શહેરના રસ્તાઓને સુરક્ષિત બનાવવા અને રખડતા પશુઓ પર અસરકારક નિયંત્રણ લાવવા માટે સ્થાનિક લોકો તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. હવે જોવું રહ્યું કે આ ઘટના બાદ તંત્ર કેટલું સક્રિય બને છે. ગતરોજ રાત્રે 1:30 થી 2 ગાળાની આસપાસ JK જ્વેલર્સ અને માલધારી ચા વાળા છે તે સ્ટેશન રોડ પર આવેલા છે. તે રોડ પર ગધેડાઓનો એટલો બધો આતંક છે કે જેની કોઈ વાત નહીં. અગાઉ પણ અમે વારંવાર રજૂઆત કરેલી કે ભાઈ જે છૂટા જાનવરો હોય અને તમે પકડો, પોતાની ગાડી વસાવો, પોતાની ટીમ બનાવો, પણ એમને ટીમ બનાવી પણ કૂતરાઓનું ખસીકરણ માટે ટીમ બનાવી કે નહીં કોઈ આ ભૂંડ કે જાનવરો માટે ટીમ બનાવી. જે રસ્તામાં જે ફરતા જાનવરો છે એના માટે ખાસ ટીમ બનાવવી જોઈએ. ને ગત રોજ એટલા બધા ગધેડાઓ રોડ પર આવેલા તેના કારણે અમારા ચિરાગ બાબુભાઈ પરમાર જે સરસ્વતી ચાલમાં રહે છે એ દીકરાનું ત્યાં જગ્યા પર જ મૃત્યુ થયું. મૃત્યુ થવાનું કારણ કે ગધેડા સાથે અથડાયો ને સીધી જ રેલિંગ હતી, રેલિંગ ધારદાર રેલિંગની અંદર એનું માથું અથડાયું ને જગ્યા પર એક્સપાયર થઈ ગયો. એટલે મારે નગરપાલિકાના તંત્રને, ચીફ ઓફિસર સાહેબને મારે એટલી જ વિનંતી કરવાની કે સાહેબ આ રસ્તા પર જે રાત્રે ગધેડા ફરે છે, અગાઉ પણ આવી કામગીરી થતી હતી ને અગાઉ પણ રસ્તે ફરતા જાનવરો આપણે પકડીને પાંજરાપોળમાં અથવા જે તે જગ્યાએ આપણી જગ્યાએ રાખતા હતા એવી જગ્યા રાખવાનું શરૂ કરો. હવે ચોમાસું આવી રહેલું છે એટલે જે જાનવરો રાખવા વાળા પણ એ લોકોને છૂટા મૂકી દેશે. ચરવાના લીધે લીલો ઘાસ ચારો મળે એટલે છૂટા મૂકી દેશે. ભાઈ છૂટા ના મુકાય, કોઈ નિર્દોષનો જીવ ના જાય, એને ધ્યાનમાં રાખી અને આ પહેલું કામ કરવામાં આવે કે જેથી કરીને કોઈ નિર્દોષનો જીવ ના જાય ને રસ્તામાં ફરતા જાનવરો, રસ્તામાં જે પણ જાનવરો હોય એને પકડીને મૂકવામાં આવે. ગાય માતા માટે તો અમારા પાંજરાપોળ જિંદાબાદ છે જ. ગાય માતાને તમે લાવશો, તમે પાંજરાપોળ 24 કલાક ખુલ્લી છે, પાંજરાપોળમાં અમે રાખીશું. પણ ગાય માતા હવે રસ્તા પર ફરતા નથી. લોકો ગાય માતા માટે એટલી અવેરનેસ આવી ગઈ છે કે ગાય માતા બહુ રસ્તા પર ફરતા નથી. પણ આ ગધેડા અને આ ભૂંડ ને જે કૂતરા છે એ રસ્તા પર ફરે છે, એની અવેરનેસ લાવી ને આનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે. અને જે દીકરાનું અકાળે મૃત્યુ થયું છે ને જે જાનવરને લીધે અથડાવાથી મૃત્યુ થયું છે એને યોગ્ય વળતર આપવામાં આવે એવી મારી નમ્ર વિનંતી. નંદેલા ઓવરબ્રિજ નીચે બે જૂથો વચ્ચે થયેલી અથડામણથી સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભરૂચ શહેરમાં નંદેલા ઓવરબ્રિજ નીચે બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણથી સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ભરવાડ અને મુસ્લિમ સમાજના કેટલાક લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો હિંસક બન્યો હતો. બંને પક્ષના લોકો ડાંગ, પથ્થરો સહિતના સાધનો લઈને એકબીજા સામે આવી ગયા હતા અને ખુલ્લેઆમ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ અથડામણ દરમિયાન આસપાસના વિસ્તારમાં ભય અને અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને વેપારીઓએ પણ સાવચેતીના ભાગરૂપે પોતાની દુકાનો બંધ કરી દીધી હતી. આ ઘટનામાં કુલ 7 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે
ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને અથડામણ પાછળનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરી રહી છે. મારું નામ હાસમ રાજુદ્દીન શેખ છે. મારી ગાડી પેપરની ભરીને ગોડાઉન હળદરથી અહીં આવતી નંદેવાડ બાજુ આ લોકો 10થી 15 જણા હાથમાં ધારિયા, પછી લાકડા, પછી ફાટિયા બધું લઈને બેહેલા હતા. એ લોકો અમારી એમની જોડે કંઈ દુશ્મની નથી. અમે એમને ઓળખતા પણ નથી કોણ છે કોણ નહીં. ગાડી પહેલાં અંદરથી બહાર કાઢવા છોકરાને મારીને પછી હું હાથ જોડીને એમને રિક્વેસ્ટ કરતેલો કે ભાઈ તમે, હું ધંધેદાર માણસ છું, મારા જોડે કંઈ ભેજામાર ના કરો, મારી ગાડી નીકળી જવા દો. તો એ લોકો પાછા 15 થી 20 દિન થઈને પછી સપાટાથી મારવાનું ચાલુ કરી દીધું. કેટલા જણને વાગ્યું છે તમને? અમારે 3 થી 4 જણને વાગ્યું છે. કંઈ કારણ નથી સાહેબ અમને તો. મારું નામ વિપુલભાઈ છે. અમે તે ચોકડી પર ગાડીઓ લઈને ફેરા મારીએ છીએ. ત્યાં રસ્તો બનાવતો એટલે ભાઈ બીજી જગ્યાએથી કાઢતો હતો ગાડીઓ, એટલે પછી અમે કીધું ભાઈ અહીંથી ના કાઢ, આ ગાડી આપણા વાયર રોડ છે, એને ઊંચી આઈસર ભરેલી હતી. તે ડાયરેક્ટ જ ગાળો બોલવા મળ્યો, ગાળો મોટી બોલવા મળ્યો. એટલે અમે એવું કીધું ગાળો નહીં બોલ ભાઈ, ગાળો નહીં બોલ. એટલે ગાળો ઉતરીને પછી પાઇપ લઈને મારી સામે આવ્યો. એટલે પછી મને 2 પાઇપો ઠોકી, પછી મેં માર્યો. એટલે એના સંબંધ ગાડીઓ સાઈડ પર મૂકીને એને સંબંધીનો પાઇપો લઈને બોલાવીને અમે 3-4 જણા ટેમ્પાવાળા હતા, અમને મારીમાં વધારે આવી ગઈ. કુવાડી મારી, ટોમી મારી. મને કુવાડી મારામાં આવી છે મને વધારે. મને 2 ભાન કરી નાખ્યો છે. કેટલા લોકો હતા એ લોકો? શું હથિયારો લઈને આવેલા? એ બધા ટોમી હતી, પાઇપો હતી, એંગલો બધી હતી ને કુવાડી હતી. એ બધું લઈને 20-22 જણા ઉપર હતા માણસો, અને બીજા માણસો આવ્યા હતા. એટલે પછી અમને 2 ભાન થઈ ગયું હતું. તમારી અંદર કેટલા લોકોની ઈજાઓ થઈ છે ને ક્યાં ક્યાં? 3 જણાની ઈજાઓ થઈ છે. ધારાસભ્ય ચૈતર વસાવાની સજા માફીની માંગ માટે આદિવાસી સમાજના આગેવાનોએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો હતો. નર્મદા જિલ્લામાં ધારાસભ્ય ચૈતર વસાવાની સજા માફ કરવાની માંગ વધુ તેજ બની છે. આદિવાસી સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરના માધ્યમથી ભારતના રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવી ચૈતર વસાવાની સજા માફ કરવાની માંગ ઉઠાવી છે. આદિવાસી આગેવાન બહાદુરભાઈ વસાવાએ જણાવ્યું કે ભારતના બંધારણથી કલમ 72 હેઠળ રાષ્ટ્રપતિને વિશેષ સત્તાઓ પ્રાપ્ત છે. તેમણે માંગ કરી કે આ જોગવાઈનો ઉપયોગ કરીને ચૈતર વસાવાની સજા માફ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે. બહાદુરભાઈ વસાવાએ વધુમાં કહ્યું કે વન અધિકાર અધિનિયમ 2006 અમલમાં આવ્યા બાદ લગભગ 2 દાયકાનો સમય વીતી ગયો છે, છતાં આદિવાસી સમાજના આગેવાનો અને લોકોને વિવિધ રીતે હેરાન કરવામાં આવે છે, જે યોગ્ય નથી. તેમણે સરકારને આદિવાસી સમાજ પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવવા પણ અપીલ કરી છે. હાલ આ મુદ્દે આદિવાસી સમાજ દ્વારા સજા માફીની માંગ સાથે રજૂઆત કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં રાજકીય અને સામાજિક ચર્ચાઓ તેજ બની છે. ભરૂચ જિલ્લાના આમોદમાં ઢાઢર નદીમાં હજારો માછલીના મોતથી લોકોમાં રોષ ફેલાયો હતો. ભરૂચ જિલ્લાના આમોદમાં ઢાઢર નદીમાં હજારો માછલીઓના મોતથી ભારે ચકચાર મચી છે. દાદાપુર ગામ નજીક નદીમાં મૃત માછલીઓના ઢગલા જોવા મળતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનો અને સરપંચે કોઈ ઔદ્યોગિક એકમ દ્વારા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. જો આ આશંકા સાચી સાબિત થાય તો આ માત્ર પ્રદૂષણ નહીં પરંતુ પર્યાવરણ સામેનું ગંભીર અપરાધ ગણાવશે. જો કે આ અંગે તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આમોદ તાલુકાના દાદાપુર ગામ નજીક વહેલી સવારથી ઢાઢર નદીમાં હજારો માછલીઓ મૃત હાલતમાં તરતી જોવા મળી હતી. નદીના કિનારે મૃત માછલીઓના ઢગલા જોવા મળતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા.
સ્થાનિકોનો આક્ષેપ છે કે કોઈ ઔદ્યોગિક એકમે કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી નદીમાં છોડતા પાણી ઝેરી બન્યો અને તેના કારણે હજારો જળચર જીવોના જીવ ગયા. જો તપાસમાં આ વાત સાચી સાબિત થશે તો તે પર્યાવરણના કાયદાનો ગંભીર ભંગ અને માનવ બેદરકારીનું મોટું ઉદાહરણ બનશે. સવાલ એ પણ ઊભો થાય છે કે જો ખરેખર પ્રદૂષિત પાણી છોડાયું હોય તો જવાબદાર કોણ છે? શું પ્રદૂષણ નિયંત્રણ માટે જવાબદાર વિભાગો સમયસર દેખરેખ રાખવામાં નિષ્ફળ રહ્યા? અને જો આ અગાઉ પણ આવી ઘટનાઓ બની હોય તો તેના પર શું કાર્યવાહી થઈ? ગ્રામજનોએ સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ, પાણીના નમૂનાઓનું વૈજ્ઞાનિક પરીક્ષણ અને દોષિત સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. હવે સૌની નજર તંત્રની કાર્યવાહી પર છે કે આ ઘટનામાં સત્ય બહાર આવશે કે પછી હજારો માછલીઓના મોત માત્ર ફાઇલોમાં જ દટાઈ જશે. અવારનવાર કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે હજારો, કરોડો, લાખો, હું તો કે મિલિયનની અંદર હશે મચ્છી મરી જાય છે. એટલી મચ્છી જાય છે. અને આજુબાજુના આમોદના જે માછીમારા ખરા ને એ અહીંયાથી મચ્છી 7 થી 8 નાવરી લઈને મચ્છી મરેલી, જીવતી એ બધી લઈ જાય છે અને આગળ પહોંચતી કરે. સુરત છે, ભરૂચ છે, બધે પહોંચતી કરતા હશે. એ મચ્છી કેમિકલયુક્ત મચ્છી ખાવાના કારણે લોકોને ઘણા રોગ થવાની સંભાવના છે. કેન્સરના જેવા રોગો થાય, એસિડિટી જેવા રોગો થાય, ઘણા બધા રોગો થવાની સંભાવના છે. આ કેમિકલયુક્ત પાણી અવારનવાર છોડવામાં આવે જ છે, કોઈ બંધ કરતા નથી. આ તંત્ર કોઈ એની સામું કોઈ જોતું નહીં. આ નદી સામું કોઈ જોવાય નહીં આવતું, કોઈ સેમ્પલ લેવાય નહીં આવતું. કોઈ તંત્ર, કોઈ ક્વોલિટી કંટ્રોલવાળા કે કોઈ બી અધિકારી અત્યાર સુધી વારંવાર એક વખત રજૂઆત હોય કરેલી છે કે કેમિકલયુક્ત પાણી છોડે છે. ખાલી આવીને એક વખત નાહી ગયેલા વંસરા બીચ પરથી. અત્યાર સુધી બીજા કોઈ આવ્યા નથી. સરપંચ, આ પાણી કેટલાક લોકો પીવાની અંદર ઉપયોગ કરતા હશે? આ પાણી તો ખેતીમાં પાણી ઉપયોગ કરતા. ખેતી જે ફળદ્રુપ જમીન છે ને તે જમીન પણ બગડે. એનીથી શાકભાજી બનાવે છે. શાકભાજી લોકો ખાતા હોય કેમિકલયુક્તવાળી શાકભાજી. એટલે આ શાકભાજી કેમિકલયુક્ત શાકભાજી ખાવાથી ઘણા રોગો થાય, એવા લોકો પીડિત થાય એવું છે. એના કારણે હું આજે નદી કિનારા જોવા આવ્યો કે કેટલું કેમિકલયુક્ત. મને ગામ લોકોએ કીધું કે બહુ મચ્છી મરી જાય, કાલ પાછી નદી ભરાઈ જતી. એના કારણે ખરેખર આજે તમે તમારી નજર સામે દેખશો કે મચ્છી જાય છે 5 કિલો 10 કિલો નંગ મરેલા. આવા હજારો જીવ મરી ગયા હશે. બીજી કઈ જાતિઓ અહીંયા આગળ આ પાણી પીવા આવે છે? જાતિ તો વાંદરા છે, મોર છે, બધા જ પક્ષીઓ છે. અને એમાં એ હોય અમને નહીં દેખાતા. આ મગરો તો અહીંયાથી આ સ્થિતિ પર અમે ઊભા રહ્યા હતા, અહીંયા ઊભું ના રહેવા, તરત મગર આવીને આપણે ખેંચી જાય એવી સંભાવના હતી. પણ અમને તમે આ જોઈ શકો કે એક પણ મગર દેખાતો નથી. ને આ મચ્છી તમે તરફથી લાઈવ જોઈ શકો છો તમે નદીની અંદર કે હજુ તો કેટલી મચ્છી મરી જશે હજુ આ તંત્ર ધ્યાન નહીં આપે તો. જંબુસર પોલીસે તેરા તુझको અર્પણ અભિયાન અંતર્ગત 23,000ના સોના ચાંદીના દાગીનાવાળું પર્સ મૂળ માલિકને શોધીને પરત કર્યું હતું. મળતી માહિતી મુજબ જંબુસર પીએસઆઈ પીજે ચુડાસમા એ પોલીસ માણસોની ટીમને અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ, જે અનુસંધાનને એક અરજદાર બહેનને પોલીસ સ્ટેશન આવી જાણ કરેલ કે સવારે 10 વાગ્યાના સમયે સોની ચકલા ખાતે સિદ્ધિવિનાયક જ્વેલર્સની દુકાનમાંથી ભાણીના જન્મદિવસ સાથે ગિફ્ટ લેવા આવેલ અને સોનાની નાની વીંટી તથા ચાંદીની ઝાંઝરી, જેની કિંમત ₹23,000ની વસ્તુ ખરીદી ત્યારબાદ સ્વયંભૂ સોસાયટીમાં જવા માટે સોની ચકલા પાસેથી રિક્ષામાં બેસેલ અને બહેનોનું સોના ચાંદીના દાગીના વાળું પર્સ રિક્ષામાં રહી ગયેલ, જે બાબતે મૌખિક રજૂઆત કરતા જંબુસર પોલીસે તાત્કાલિક એક્શન લઈ પોલીસ સ્ટેશનમાં ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 112માં ફરજ
બજાવતા રજનીકાંત, દિનેશભાઈ તથા ઉમંગભાઈ હરિભાઈ નાઓએ તપાસ હાથ ધરી હતી ને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી રિક્ષા તેમજ રિક્ષા ચાલકને શોધી કાઢી બહેનનું રિક્ષામાં રહી ગયેલ પર્સ મેળવી ગણતરીના સમયમાં મૂળ માલિકને પરત કરેલ છે. અંકલેશ્વરમાં વરસાદના લીધે નવાગામ કરારવેલ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અંકલેશ્વર તાલુકામાં પડેલા 2 ઇંચ વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. નવાગામ અને કરાવેલ ગામને જોડતા ડાયવર્ઝન માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા માર્ગનો ભાગ ધોવાઈ ગયો છે. ઘટનાને પગલે તંત્ર દ્વારા સેફટી બેરિયર ટેપ લગાવી માર્ગને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. માર્ગ બંધ થતાં આસપાસના વિસ્તારોના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ચોમાસા પૂર્વે બ્રિજની અધૂરી કામગીરી પૂર્ણ કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યો હોવાથી હાલની સ્થિતિ સર્જાઈ છે. ગ્રામજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમયસર કામગીરી પૂર્ણ થઈ હોત તો લોકોને હાલાકી ભોગવી પડી ન હોત. ડાયવર્ઝન બંધ થતાં નવાગામ, કરાવેલ સહિત 4 ગામોના લોકોને હવે પોતાના દૈનિક કામકાજ માટે અંદાજે 15 કિલોમીટરનો વધારાનો ફેરવો કરવો પડી રહ્યો છે, જેના કારણે સમય અને ઈંધણ બંનેનો વધારાનો બોજ સહન કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ તંત્રને વહેલી તકે માર્ગ અને બ્રિજની કામગીરી પૂર્ણ કરી અવરજવર પૂર્ણ શરૂ કરવાની માંગ કરી છે. આજ રોજ કરારવેલ ગામ ખાતે જે બ્રિજનું કામ, નવા પુલનું કામ ચાલુ હતું, જ્યાં વિકલ્પ ડાયવર્ઝન આપેલું હતું, એ ડાયવર્ઝનનું આજે વરસાદ વધારે હોવાના કારણે ધોવાણ થયું છે, જેથી કરારવેલ ગામના દરેક નાગરિકને આવવા જવા માટે ઘણી મુશ્કેલીઓ પડશે. તો જે તે તંત્રને અને કોન્ટ્રાક્ટરને વિનંતી છે કે આનું વહેલી તકે ફરીથી એ ડાયવર્ઝનનું કામ ઉપાડે, જેથી કરારવેલ ગામના જે વિદ્યાર્થીઓ છે, જે સ્કૂલે કોલેજ પર જાય છે, એમને તકલીફ ના પડે. ઘણા બાળકો અહીંયાથી સ્કૂલે દધાલ, અંકલેશ્વર, અલગ અલગ જગ્યાઓ પર ભણવા માટે જાય છે અને અમારે હવે અહીંયાથી દવાખાને જવું હોય તોય દધાલ જવા માટે પણ 7 થી 8 કિલોમીટર થશે. અંકલેશ્વર જવા માટે 18 થી 20 કિલોમીટરનો ફેરવો થાય. એટલા માટે તંત્રને વિનંતી છે કે આનું કામ વહેલી તકે આજે ને આજે તાત્કાલિક ધોરણે આ ડાયવર્ઝન ફરીથી ઊભું કરાવે. વાલિયામાં વરસાદના પગલે આસપાસના ગામોમાં સર્જાયેલી તારાજીને લઈને ધારાસભ્ય રીતેશ વસાવાએ મુલાકાત લઈ સહાય આપી હતી. વાલિયા તાલુકામાં 4 જુલાઈના રોજ બપોરે ભારે વરસાદને પગલે સિલોડી, કોટ અને વટારિયા સહિતના ગામોમાં ભારે તારાજી સર્જાઈ હતી, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા નુકસાની અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો. જે બાદ આજરોજ ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પ્રમુખ ડિમ્પલબેન રાજ, કારોબારી ચેરમેન પ્રવીણ પટેલ, ટીડીઓ, મામલતદાર, પૂર્વ સભ્ય અલ્પેશ વસાવા, મહામંત્રી પ્રદીપસિંહ ભરતાડિયા, પૂર્વ ઉપપ્રમુખ ધરમસિંહ વસાવા, ચિરાગ રાઠોડ સહિતના આગેવાનોએ મુલાકાત લઈ અસરગ્રસ્ત પરિવારોને ધારાસભ્યએ આર્થિક સહાય કરી હતી અને સિલોડી ગામની કાંસોડી કરવા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. સાથે ધારાસભ્યએ અન્ય મદદ કરવાની ખાતરી આપી હતી. 4 તારીખે વાલિયા તાલુકાની અંદર સિલોડી, કોણ ને વટારિયા ભારે વરસાદ પડવાથી જે નીચલા વિસ્તાર હતો, વિસ્તારના ઘરોની અંદર પાણી ભરાઈ ગયું હતું. આજે અમે જિલ્લા પંચાયતના પ્રમુખ બેન ડિમ્પલબેન, કારોબારી અધ્યક્ષ શ્રી અને અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો આ ગામડાઓની મુલાકાત લીધી અને જે કેશડોલ છે
કેશડોલનું અમે દરેકના એકાઉન્ટના ખાતાની અંદર જે કેશડોલ આવે છે કેશડોલનું અમે આપી છે. અને શિલોડી ગામની અંદર એની અંદર જે કાચ છે એ કાચની અંદર નાનો કાચ છે એ કાચની અંદર વધારે પૂરતો વરસાદ આવવાથી એ ઘરોમાં પાણી ભરાઈ ગયું છે. અને મેં મારી ગ્રાન્ટમાંથી એ કાચને એ કરવા માટે 5 લાખ રૂપિયા આપ્યા છે. અને જે સરકારશ્રી તરફથી બીજી કોઈ અન્ય રાહત મળે તો અમે પ્રયત્ન કરીશું. અંકલેશ્વરના પાનોલી ઉમરવાડા રોડના કામ પૂર્ણ થાય તે પહેલા જ પેવર બ્લોક બેસી જતા ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે. અંકલેશ્વર નજીક પાનોલી ઉમરવાડા માર્ગના નિર્માણ કાર્ય દરમિયાન ગુણવત્તાને લઈને સવાલો ઊભા થયા છે. ઉમરવાડા ડેલા ફળિયા મસ્જિદ પાસે માર્ગની સાઈડમાં લગાવવામાં આવેલા પેવર બ્લોક્સ થોડા જ દિવસોમાં બેસી જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સ્થાનિક જાગૃત નાગરિક સરકાર મુલ્લાએ કામની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે કામ પૂર્ણ થાય તે પહેલાં જ પેવર બ્લોક્સ બેસી ગયા હોવાનો સ્થાનિકોનો દાવો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કામ દરમિયાન પૂરતી તકનીકી દેખરેખ રાખવામાં આવી રહી નથી અને મોટા ભાગનું કામ માત્ર મજૂરોના ભરોસે ચાલી રહ્યો છે. સાથે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં યોગ્ય પ્રતિસાદ મળતો નથી એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર મામલે સંબંધિત તંત્ર કે કોન્ટ્રાક્ટર તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. સ્થાનિકોએ સમગ્ર કામગીરીની નિષ્પક્ષ તપાસ કરાવી જો ગુણવત્તામાં ખામી જણાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા તેમજ જરૂરી સુધારાત્મક પગલાં લેવા માંગ કરી છે. કામમાં ગુણવત્તા અંગેના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. સરકાર મુલ્લા તમે જો આ રસ્તાનું હમણાં નવું કામ ચાલુ થયું ને આ હેવી ગાડીઓ ચાલી તો સાઈડ પર જે બ્લોક પાથરેલા તેની હાલત જુઓ તમે. આ રસ્તાની શરૂઆત થવા પહેલા જ રસ્તાની આ હાલત છે ભાઈ. હજુ આની ચકાસણી બી થઈ નહીં હોય ને કોન્ટ્રાક્ટરનું બિલ પાસ થઈ જશે. આ હાલત કરી દેલી છે. આવી હેવી ગાડી છે જુઓ તમે. આ એક ગાડી પછાડી ઊભી. હવે આ બ્લોક આખા બેસી ગયા. હજુ તો આની શરૂઆત બી હમણાં થઈ ભાઈ. આ તમે જુઓ હાલત. હવે આવી હેવી ગાડી આ ગાડીઓને આખો રસ્તો જ નહીં દેખાયો. આ કોન્ટ્રાક્ટરનું બિલ કઈ રીતના પાસ કરે આ લોકો ચકાસણી વગર. આ ગાડીઓ હેવી ગયેલી છે. આ રસ્તાની હાલત 1 કલાકે જો ડ્રાઈવરને આખો રસ્તો નહીં દેખાયો. ના સાઈડ પર ચાલ્યો. ના જો આ બ્લોક લાગેલા છે તે જો આ ગાડી. હવે આ ડ્રાઈવરને આખો આ રસ્તો જ નહીં દેખાયો. ના હમણાં બનાવ્યો. હજુ 15 દિવસ બી નથી થયા. આની હાલત કલાકે. આ જે રસ્તાનું કામ થયું ને એ બિનજવાબદાર કામ. કેમ કે નથી આમાં કોઈ મેન કોન્ટ્રાક્ટર આવીને ઉભો રહ્યો કે કોઈ નથી અધિકારી ચકાસણી કરવા આવો. આ બિનજવાબદારી કામ એટલે આ હાલત થાય. હવે વગર ચકાસણી આ કોન્ટ્રાક્ટરોના બિલ પાસ થઈ જાય તો પછી શું હાલત થાય? આ જ હાલત રહેવાની ભાઈ. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.